કાજલ ક્યારે આવશે? રીના, શું વાત છે? કેમ મને ફોન કરીને ઇમરજન્સી બોલાવી? યાર એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. વળી પાછો શું પ્રોબ્લેમ છે તને? તારે તો ક્યારેક ને ક્યારેક પ્રોબ્લેમ જ આવ્યા રાખે છે. કાલે મારા પપ્પા એક છોકરાને મને જોવા માટે બોલાવવાના છે. એમાં શું પ્રોબ્લેમ છે? જોઈ લેજે ને. યાર તને તો ખબર જ છે ને કે હું મિતુલ સાથે લવશિપમાં છું, તો પછી એ છોકરા સાથે હું કેવી રીતે મેરેજ કરું? હા તો તું એ છોકરાને ના પાડ દે. વાત ખતમ. એમાં આટલી બધી અકળાઈ છે શું? અરે મારા પપ્પાએ માત્ર જોવા માટે ખાલી ફોર્માલિટી છે, બાકી એ તો 99% રેડી જ છે એમના સાથે મેરેજ કરાવવા માટે. ઓ માય ગોડ, આ તો ખરેખર તારા માટે પ્રોબ્લેમ ઊભો થયો છે. હવે તું જ કે હું શું કરું? મને કંઈ ખબર નથી પડતી. એક કામ કર, એ છોકરાને જોવા આવવા દે. તમે બંને રૂમમાં વાત કરવા જાઓ ત્યારે એ છોકરાને એવો લપેટમાં લેજે કે તને સામેથી જ ના પાડી દેશે. વાવ, આ તો બહુ સુપર્બ આઈડિયા છે. મને કેમ આવો વિચાર આવ્યો જ નહીં? થેન્ક યુ સો મચ યાર. હવે જો આવવા દે છોકરાને. મનસુખભાઈ, હા આ મારી દીકરી રીના છે હા અને હાલમાં કોલેજના લાસ્ટ યરમાં ભણે છે. હા ભણવામાં ખૂબ હોશિયાર છે અને ઘરના બધા જ કામ જાણે છે પોતે. બરાબર. રસોઈ તો એના હાથની તમે ચાખશો ને તો આંગળા ચાટતા રહી જશો. રીના, આ છે રોહન. એના પપ્પાની ફેક્ટરી ચલાવે છે અને ખુદનો બિઝનેસ પણ સંભાળે છે. અરે હા બેટા, તારા મમ્મી ના આવ્યા? એમને પણ લેતા આવવા જોઈએ ને. અંકલ, એમાં થયું એવું કે એમને અચાનક મારા મોટી બેન છે ને એમના ઘરે જવાનું થયું, તો એ પછી આવીને મળી જશે નિરાતે. ઓકે, કંઈ વાંધો નહીં. તમારી મમ્મીને પછી હું મળી લઈશ. અને હા રીના બેટા, રોહન સાથે તમે બંને રૂમમાં જઈને વાત કરી લો. હા પપ્પા. બીજું મનસુખભાઈ, આજનો સમય છે, છોકરા છોકરીને મળી લેવા દેવા પડે. એકબીજા સાથે વાત કરી લઈ તો એકબીજાને થોડી ઘણા ઓળખી શકે અને પછી લગ્ન કરે ને તો તમારે ને મારે થોડી ફરિયાદ ઓછી આવે. હા બાકી કેમ છે ધંધા પાણી? ચાલ્યા કરે એમ. આ તમારા ખેતરમાં કંઈક વાવ્યું હતું ને? કંઈક વાવ્યું તો કપાસ વાવ્યો તો, સિંગ વાવી હતી. તે ભાવ ભાવ આવે છે કે નથી આવતા? કંઈ ભાવ આવે 1000-1200 રૂપિયા આવે મનમાં. બસ પણ મહેનતાણું છૂટી જવું જોઈએ. હા વરાળ મોડું ન હોવું જોઈએ. બરાબર ને? હા. અરે દરવાજો કેમ બંધ કરો છો? કેમ, તમને બીક લાગે છે? ના ના, એવું કંઈ નથી. તો સાંભળો, તમારે કઈ વાતચીત કરવાની જ નથી. વાતચીત જે કરવાની છે બધી મારે કરવાની છે. તમારે ફક્ત સાંભળવાનું છે. હું તમને સ્પષ્ટ કહી દઉં છું કે મને રસોઈ બનાવતા આવડતી નથી. હા તો એમાં કંઈ વાંધો નથી. આમ પણ અમારા ઘરે એક રસોઈ બનાવવાળી બાય રાખેલી જ છે. પણ તોય હું ક્યારેક જેવી તેવી રસોઈ બનાવીશ તો તમે ખાશો? હા હા, કેમ નહીં. તમારા હાથથી જો રસોઈ બને છે તો મને તો ભાવશે જ ને. અચ્છા, એવું છે? લો, આ ચા પીઓ. અરે ચા તો હમણાં નીચે પીધી જ ને આપણે.
તો શું થઈ ગયું? મારા હાથની ફરીથી ચા પીવો. ઠીક છે. શું થયું? ખાંડ વધી ગઈ છે? લાગે છે આમાં મીઠું નાખેલું હોય. મારો પ્રોબ્લેમ જ એ છે, ક્યારેક એમાં શું નાખવું ને મને એ જ ખબર નથી પડતી. પણ તમે કીધું ને કે તારા હાથનું કંઈ પણ હશે, હું પી લઈશ, હું ખાઈ લઈશ, તો પી જવા ચા. ઠીક છે. ઠીક છે. રોહન, શું થાય છે તમને? ચક્કર આવતા એવું લાગે છે. રોહન, રોહન, રીના, તારે રોહન જોડે આવી હરકત કરવાની શી જરૂર હતી? તને ખબર છે રોહનને બ્રેન ટિમ્પલ્સ છે. નાનપણથી જ એને ડૉક્ટરે મીઠું ખાવા ના પાડી છે અને એને કેટલી વાર મીઠું ખાવાથી બ્રેન એટેક આવી ચૂક્યા છે. અને તે એને મીઠાવાળી ચા પીવડાવી દીધી. પણ પપ્પા, મને આ વાતની ખબર જ નહોતી કે રોહનને નાનપણમાં બ્રેન એટેક આવી ગયેલો છે. અરે પણ તારે આવી હરકત કરવી શું કામ જોઈએ? અરે તને જો રોહન ન ગમતો હોત ને તો એને અહીંયા બોલાવત નહીં તને જોવા માટે. તારે મને પહેલેથી કહી દેવું હતું. એ તો છે ને એ બિચારાની જિંદગીને જોખમમાં મૂકી દીધી. શું કેવું મારે તને હવે? પપ્પા, હવે શું થશે? રોહનને સારું તો થઈ જશે ને? ખબર નહીં શું થશે એ તો. પણ હા, ડૉક્ટરનો ફોન હતો કે કેસ સિરિયસ છે. હલો, હા, કેમ છે રોહનને? સારું છે? અચ્છા, સારું, હું આવું છું હમણાં. પણ હા, રોહન અત્યારે ક્યાં છે? હોસ્પિટલમાં છે કે ઘરે આવી ગયો છે? અચ્છા, ઘરે આવી ગયો છે. સારું, ભાનમાં તો આવી ગયો છે ને? હા, સારું. કોનો ફોન હતો પપ્પા? રોહનના પપ્પાનો ફોન હતો. રોહનને રજા આપી દીધી હોસ્પિટલમાંથી અને હવે સારું છે. ઘરે આવી ગયો છે, તો એને મળી આવું છું. પપ્પા, મારે પણ આવવું છે. સારું બેટા, તારે આવવું હોય તો તું પણ ચાલ. ચલો. અને હા બેટા, અમે જ બહાર જઈએ છીએ, તું તારા ઘરે જા અત્યારે. આ રોહન બીમાર પડ્યો એને 2 મહિના જેવો સમય વીતી ગયો અને હજી તબિયતમાં એનો કંઈ સુધારો થતો નથી. એ ચિંતામાં રીના પણ એની સેવા ત્યાં કરે છે અને એને 2 મહિના જેવો સમય થઈ ગયો. જો આમને એમ ચાલશે તો એક છોકરીનું ઘરની બહાર રહેવું આ સમાજમાં કેટલું ખરાબ ગણાય છે. અને એને લીધે કદાચ મારે ખૂબ સાંભળવું પડશે. હવે તો હદ થાય છે. જે થાય તે. આજે તો હું રોહનના ઘરે જઈને રીનાને પાછી લઈ આવું છું. આમને એમ થોડું ચાલતું હશે? આ તો સમાજમાં વગોવણી થાય આપણી, એ ક્યારેય ન ચાલે, ક્યારેય નહીં.
બેટા, આ રોહનને 2 મહિના થઈ ગયા અને તે એની સેવા કરવામાં આટલો તો સમય કાઢ નહીં કહો. તને કંઈ ખબર પડે છે સમાજ શું કહેશે? પપ્પા, ભૂલ મારી છે અને મારા લીધે જ રોહનને આવી હાલત થઈ છે. જ્યાં સુધી સાજુ નહીં થઈ જતો એનું હું બેઠો કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ. પણ બેટા, લોકો વાતો કરશે કે કુંવારી છોકરી રોહનના ઘરમાં પડી રહી છે. જે લોકો વાતો કરે ને એને કહી દેજો કે હું રોહનની પત્ની છું. બેટા, તું આ શું બોલે છે? હા પપ્પા, હું સાચું જ કહું છું. આવો પડ્યો બોલ ઝીલનારો પતિ મને ક્યાં મળશે? એક સાચી વાત કહું, રોહનને ખબર હતી એક ચપટી મીઠું એનો જીવ લઈ લેશે અને એને એ પણ ખબર હતી કે એ ચામાં મેં મીઠું નાખેલું છે અને છતાં પણ મારું માન રાખવા ખાતર એ ચાને પી ગયો. હવે તમે જ કહો, આવો પ્રેમ મને ક્યાં મળે? ઠીક છે બેટા, જે તારી મરજી. મને વિશ્વાસ છે કે હવે રોહન જરૂર સાજો થઈ જશે અને તારો પ્રેમ જીતશે. રીના, હું ઘણા દિવસથી જોઉં છું તું મારી બહુ જ સેવા કરે છે. આટલી સેવા તો કદાચ મારી પત્ની હોત ને એ પણ ના કરત. એટલે તમે મને તમારી પત્ની નથી માનતા? રીના, આજ તું શું બોલે છે? મતલબ તું મારી સાથે લગ્ન કરવા માંગે છે? પણ એ દિવસે તો તે મને ચા જે મીઠું નાખીને પીવડાવી હતી તો મને ભગાડવા માટે પીવડાવી હતી ને. હા રોહન, એ મારી ભૂલ હતી, પણ હવે હું તમને પ્રેમ કરવા લાગી છું. મારે તમારી સાથે લગ્ન કરવા છે. મને ખબર છે કે મને તમારા જેવો પતિ ક્યાંય નહીં મળે. થેન્ક યુ સો મચ. એમાં થેન્ક યુ ના કહેવાનું હોય, એ તો મારી ફરજ હતી કે મારે તમને મારી ભૂલ કરી છે એનો પછતાવો તો મને થવાનો જ છે. ખરેખર એ ભૂલના કારણે જ આ દિવસ આવ્યો છે ને, તો એ ભૂલ પણ જરૂરી હતી. કદાચ. કંઈ નહીં, હવે તમે થોડો રેસ્ટ કરો, બહુ વાતો નહીં કરવી. હા, અને કાલે આપણે પપ્પાના ઘરે જવાનું છે. એમને પણ સાચું કહી દઈએ, એ લોકો પણ ખુશ થઈ જશે. ચાલો હા. હવે તમે આરામ કરો. હા, અરે રોહન બેટા, આવો.
શું વાત છે? તને તો એકદમ સારું થઈ ગયું ને કંઈ? હા અંકલ, આ બધો પ્રતાપ તમારી દીકરી રીનાનો છે. એની અથાગ સેવાને કારણે જ હું બેઠો થઈ ગયો છું, નકર શક્ય ન હતું. હા રોહન, હવે એ મારી દીકરી જ નહીં પણ તારી પત્ની પણ છે. જો તને ના વાંધો હોય તો. અંકલ મને શું વાંધો હોય, મારે પણ હાથ છે. પણ રોહન, એક વાત યાદ રાખજે મારી. હા અંકલ. રીના જો મીઠાવાળી ચા ફરી બનાવે ને તો તારે પીવી પડશે. પપ્પા શું તમે પણ? અરે હવે તો હું ભૂલમાંય મીઠાવાળી ચા નહીં બનાવું, શરબતમાં પણ મીઠું નહીં, કારણ કે હું રોહનને દિલથી ચાહું છું. એ તો એ દિવસે બગાડવા માટે નહીં રોહન. હા, તને મસ્તી સૂજી હતી કેમ? હા, થોડી થોડી. પણ એની સજા રૂપે તને સાચો પ્રેમ મળ્યો, જોયું તે? હા પપ્પા, પેલું નહીં કહેતા કે જે થતું હોય ને એ કંઈ સારા માટે જ થાય છે. ના ના, સાચી વાત છે. બસ હવે તો મારા આશીર્વાદ છે બેવને. બેવ ખુશ રહો અને આનંદથી જીવો. અને હા બેટા, તું 2-3 મહિના પછી અહીંયા આવી છો તો તારા હાથની મને ચા બનાવી દે, પણ હા જોજો, મીઠાવાળી નહીં. સારું, તમે લોકો બેસો, હું તમારા માટે મસ્ત ગરમા ગરમ ચા ખાંડવાળી બનાવીને આવું છું. આવી જાય ભાઈ. હવે સારું છે ને કમ્પ્લીટ? હા એકદમ બરાબર છે. બહુ કહ્યા કરો છોકરો બધું તો. કંઈ નહીં, આ કરે અંકલ, જિંદગી છે. અને હા, પપ્પા ના આવ્યા કે બહારગામ ગયા છે? હા અંકલ, મારા મમ્મી અને પપ્પા બંને બહાર ગયા છે. સારું સારું. બસ હવે તો તમારા ઘડિયા લગ્ન લેવડાવવાના છે અને તમને તમારી મનપસંદ જગ્યા પર ફરવા મોકલવાના છે બે જણને. હા જરૂર. એટલે ઘણા મહિના પછી તું સાજો થયો છે, ઘરની બહાર નહીં નીકળ્યો હોય, મને ખ્યાલ છે. બસ જલ્દી લગ્ન પતી જાય તમારા એટલે તમે એક ફોરેન ટૂર મારી આવો. જી.